एव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव सद्गुरु। બિરાજો. બોલો શ્રી સદગુરુ મહારાજની જય. આપણી નિરાંત જ્ઞાન ધારામાં આપણું ફરી એકવાર સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ, અને આપણે એક એવા મહાન સંતના દર્શન કરવા આવી જાય છે, જેઓ પોતે એક આમનું શરીરનું જીવન પોતે સંતપરામાં જે પોતાના અત્યારે હાલ એમના આશ્રમમાં વિદ્યાપીઠ ચલાવે છે, અને એમને સંતની કક્ષા કોને કહેવાય એ વિશેની આપણે પૂછીએ. બોલો સદગુરુ મહારાજની. તો પહેલાં તો નિરાંત સંપ્રદાયના તમારા પ્રયાસ ઉપર અને તમે જે મહેનત કરો છો એ પ્રમાણે રાજુભાઈને મારા હૃદયની હાર્દિક શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવી મહેનત કરો છો અને જન સુધી આ વિચાર પહોંચાડવાની સખત મહેનત કરો છો. આ મહેનતની પાછળ તમારી જે જિજ્ઞાસા છે કે સંતોની હૃદયની ભાવના કેવી હોવી જોઈએ અને સંતો સમાજ સુધી શું લોકોને જ્ઞાન આપે છે, તો એમાં મારો પરિચય તો હું એ કહું કે હું સનાતન ધર્મથી સંકળાયેલો છું. જગતગુરુ શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત જે પરંપરા છે એ પરંપરામાં માધવાનંદ સ્વામીજીની પરંપરા ચાલી રહી છે, અને એમાં ફરજિયાત નિયમ એવો છે કે આપણા સનાતન ધર્મના વેદનો અભ્યાસ કરવો પડે છે, અને એ અભ્યાસ કર્યા પહેલાં કોઈ સંન્યાસ દીક્ષા આપવામાં આવતી નથી, અને આપે છે સંસ્કાર માટે તો એનો સમય એને સફેદ કપડામાં રાખી અને છેલ્લે એને પૂછવામાં આવે કે તારી ઈચ્છા છે સંન્યાસ લેવાની, તો એને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે. નહીંતર એ ઘરે જઈ એના ગૃહસ્થાશ્રમમાં જે જ્ઞાન મેળવ્યું છે, જે નિરાંત સંપ્રદાયમાં પણ જ્ઞાનની ઉપયોગિતા, જેમ રાજા જનક થયા અને જનક રાજાએ જેમ દેહમાં રહી અને વિદેહ રાજની એમને અનુભૂતિ કરી, અને વિદેહરાજની જે અનુભૂતિ સાથે ગૃહસ્થાશ્રમમાં એમણે જે જીવનને પ્રસારિત કર્યું, એ પરંપરામાં તમારી આ જ્ઞાન પરંપરા ચાલે છે તત્વજ્ઞાનની. તો એને હું ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાઠવું છું કે જેટલા ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ આટલી ઊંચી જ્ઞાનની વાતને એ લોકો જાણે છે, સમજે છે, અને શરીરમાંથી હું ને મારું કાઢી આત્મપરાયણ જીવન જીવવાની કળા એ ખરેખર જરૂરી છે. તો અમારી આ સનાતન પરંપરામાં મને પણ 12 વર્ષ મેં બનારસ કાશીમાં અભ્યાસ કર્યો, અને સંન્યાસ લેવાની વાત આવી ત્યારે મને પૂછવામાં આવ્યું કે તારી શું ઈચ્છા છે, તો મેં કીધું મારે સંન્યાસ ગ્રહણ કરી અને સમાજમાં જનજાગૃતિનું કામ કરવું છે, અને સંતો જગાડવાનું જ કામ કરે છે, કોઈને ભગાડવાનું કામ કરતા નથી. એટલે આ જાગૃતિ લાવવા માટે જેમ ભગવદ્ ગીતામાં કીધું કર્મણ્ય વહી સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોક સંગ્રહ મેવાપી સંપશન કરતું અર્હસી. વિદ્વાન જ્ઞાની લોકોએ પણ આ કામ કરવું જોઈએ. જો આ કામ વિદ્વાન જ્ઞાની લોકો નહીં કરે તો યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન સ યદ પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. શ્રેષ્ઠ વિદ્વાન લોકો, જે સારા લોકો જે કરતા હોય એનું બાળકો અનુકરણ જલ્દી કરે છે. કોઈના બાપા બીડી પીતા હોય ને એનો છોકરાને કે જા મારી બીડી હળગાઈને પેલા લેતો આવે તો વચ્ચે 2 ફૂંક મારતો આવે, તો એને એ બીડી પીવાનું એના પિતાજી શીખવાડે છે.
એમ એક સ્કૂલમાં હું આશીર્વાદ આપવા ગયેલો તો એને સાહેબ મોઢામાં બીડી મૂકીને દાખલો લખતા હતા, તો બધા છોકરા સાહેબની પીઠ પાછળ મોઢામાં પેન નાખી અને પેનની એક્ટિંગ કરીને સાહેબના શાળા પાડતા હતા. તો મોટા થઈને પછી છોકરા કે હાલો ના ખતરો કરે કે કેમ ધુમાડો નીકળે, પછી શીખી જાય. તો શ્રેષ્ઠ વિદ્વાન લોકો, શિક્ષકો છે, જવાબદાર લોકો છે, એને આચરણમાં ખાસ ધ્યાન આપવું પડે. તો એ આચરણ પ્રમાણે સદગૃહસ્થાશ્રમમાં જનક રાજા આદિએ જે રીતે તત્વજ્ઞાનનો ઉપયોગ કરી અને કર્મણ્ય વૈ સંસિદ્ધિ, કર્મમાં એમને સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને ગૃહસ્થાશ્રમ દીપાયો છે, એવી રીતે દરેક વ્યક્તિ જ્ઞાનના ઉપયોગથી પાપ અને પુણ્યમાંથી બહાર નીકળી શકે છે. ન પાપમ ન પુણ્યમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન યજ્ઞ ન, તો એ જે શંકરાચાર્યએ એક આત્મશતક આપ્યું છે. તો હકીકતમાં પાપય નથી અને પુણ્યય નથી. હકીકતની અંદર કોઈ સુખય નથી અને દુઃખય નથી. જેને હરખ અને શોકની આવે નહીં હેડકી, એને આઠેય પોર આનંદ. એવી જે અદ્ભુત દિવ્ય પરંપરા જે આપણી છે સનાતન ધર્મની સાથે, તો આવી સંકળાયેલી જેટલી પરંપરાઓ ચાલે છે, જેમ આપણે કહીએ જ્ઞાન પરંપરામાં, તો આ તમારી જે નિરાજ સંપ્રદાયની પરંપરા છે એ પણ તત્વજ્ઞાનની અંતર્ગત આવે છે. અને જે વેદોની અંદર સનાતન પરંપરા જે આપણી અત્યારે ચાલી રહી છે, તો સદવિચાર, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણના માર્ગ ઉપર જે આપણે બધા ચાલી રહ્યા છીએ, એ ખરેખર હરેક વ્યક્તિ ગમે એટલા રૂપિયા કમાય, ગમે એટલું ધન સંપત્તિ ભેગી કરે, પણ આખરમાં દેહની મમતા દૂર કરીને આત્મની ઓળખાણ કર્યા વગર છૂટકો નથી. એટલે શરીરની અંદર તો હક દખ જે કાંઈ આવે છે એ તમે હું જોવા જઈએ તો સુખય નથી અને દુઃખય નથી. એની સાબિતી હું તમને એ રીતે બતાવું. ઘણા લોકો મનમાં બાધા રાખીને પગપાળા ઉઘાડા પગે હાલીને જતા હોય અને ફોલ્લા પડી ગયા હોય, લોહી લુહાણ થઈ ગયા હોય, લોકોને શિષ્કારાય બોલાવતો હોય, અને કોઈ પૂછે તમારી જેવા આવીને, રાજુભાઈ કે ભાઈ તમે આ પગપાળા યાત્રા કરીને ગયા, માતાજીના દર્શન કરવા ગયા, તો તમારો શું અનુભવ? તો કે બસ માતાજીનો હુકમ થયો એટલે હું નીકળી ગયો. તો દુઃખ થાય છે, પીડા થાય છે, તોય એ વખતે એના માનસિક વિચારની, એની સ્વીકૃતિમાં એમ કહે છે કે એ તો દુઃખ તો ભગવાન માટે દુઃખ તો દુઃખ જ નથી ને, એ તો એક આપણી તપસ્યા છે. તો ત્યાં પોઝિટિવ દ્રષ્ટિથી એ દુઃખને એ તપસ્યા કહે છે. તો ઘરમાં માતા પિતાની સેવા કરવામાં ન્યા તપસ્યા કેમ નથી સમજતો? અને ન્યા લઘુતા ગ્રંથિથી કેમ એ વખતે પીડાય છે અને એ વખતેની સેવા નથી કરતો અને ત્યાં પગપાળા જાય છે? તો આવા સમયે આવા પ્રકારનું જે કોઈ પણ કાર્ય કરનાર વ્યક્તિ છે, એને ખરેખર જ્ઞાનના માધ્યમથી એટલું સમજવું જોઈએ કે ભાઈ સુખ અને દુઃખ એ મનની સ્વીકૃતિ ઉપર આધાર છે. સુખ દુઃખ એ મનનું કારણ છે. અને એટલા માટે ગંગા સતીએ ચોખ્ખા શબ્દમાં કીધું, હું અને મારું ઈ તો મનનું છે કારણ પાનવાઈ, ઈ મન જ્યારે મરી જાય રે. એ મન જો મરી જાય ને તો બધા હકદક જતા રહે. એટલે સુખ અને દુઃખ, અત્યારે આ સૂર્ય ઉગ્યો છે, અત્યારે આપણને ગરમી લાગે છે, પણ આનો આ શિયાળો આવે ત્યારે કેટલો સારો લાગે. તો સૂર્ય ખરાબ નથી, ખરાબ આપણી સ્વીકૃતિ ઉપર, પસંદગી ઉપર છે. ગમવું અને ના ગમવું એ જ હરખ અને શોખ છે. તો સુખ અને દુઃખનું કારણ માત્ર ને માત્ર રાજુભાઈ મને ગમી ગયા તો મારા માટે અત્યારે સુખકારક છે. પછી રાજુભાઈને મારું ગમતું ના કર્યું, મારું કીધું ના કર્યું, આવો વિડીયો ના ઉતાર્યો અને મારી કોઈ પબ્લિસિટીમાં ધ્યાન ના આપ્યું, ઓલાનું કર્યું મારું, તો રાજુભાઈ ખરાબ થઈ ગયા. તો એ રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાય, મારું તારું, એ બધા હરખ અને શોકમાંથી જેનું મન બહારું નીકળ્યું છે, એ જ ખરેખર જ્ઞાનની પરિભાષામાં સમજી શક્યો છે. એટલે મન એવ મનુષ્યાણમ બંધ મોક્ષયો કારણમ, બંધ અને મોક્ષનું કારણ મન છે. એટલે મન કે મતે ન ચાલીએ, મન ચંચલ મન ચોર. તો આ જીવનની ધારામાં આપણે તત્વ વિચાર કરીને ચાલવું જોઈએ. એટલે મનના પ્રપંચ મૂકજે અને કરજે તત્વ વિચાર, રત્ન પદાર્થ જન્મ છે ના મળે વારમ. તો આવા મનુષ્ય જન્મની સાર્થકતા માટે મન ઉપર વિજય મેળવવો જરૂરી છે.
મનની કલ્પનાઓમાં જીવવાની જરૂર નથી. યથાર્થ જીવન જે સામે છે એની આધારે આપણે ચાલીએ તો ખૂબ, અને કોઈ ખોટી બાધા આખડીઓ કરીને ક્યાંય કોઈ ભૂવા ભોપાળમ કે કંઈ કોઈ જગ્યાએ ખોટું દોડવાની જરૂર નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી પાસે બધી વસ્તુ હાજર થશે. એ દેવાવાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. અને એવા પરમાત્માના આવા નરસિંહ મહેતાએ પ્રભાતિયા ગાયા છે અને એણે ચોખ્ખું કીધું છે કે એજી વાલા અખંડ રોજી હરિના હાથમાં, નવ નવ મહિના ઉદર વસા તેદી વાલે જળથી જીવાડા. જળથી જીવાડાને એ વખતે એમણે આપણને બધાને જે કાંઈ જન્મ પહેલાં પ્રસવ થયા પહેલાં દૂધ તૈયાર કર્યું છે એ પરમાત્મા દેવાવાળો નથી, દુબળો. તો આપણે બધાએ ખરેખર એના આધારે કારણ વગરની કલ્પનામાંથી બહાર નીકળી અને એના આધારે જે સમયે તમારા ભાગ્યમાં જે લખેલું છે એ ભગવાન આપી જ રહેશે, એમાં કોઈ શંકા નથી. તો ખૂબ અત્યારે રાજુભાઈ તમારી આ મહેનતને હું બિરદાવું છું કે આવા વિચારો લોકોના મનની અંદરથી ખોટી કામના આકાંક્ષા નીકળી જાય અને આગળ વધો અને તમારી મહેનત તમને ફળે અને નિસ્વાર્થ ભાવે તમે આજે આટલું પેટ્રોલ બાળીને અહીંયા આવ્યા છો બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમને મારા હૃદયની હાર્દિક શુભકામના પાઠવું છું અને આવેલા તમારા બધા જે સહયોગી છે એ બધાને પણ હું બિરદાવું છું. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. હવે એક છે તમે અત્યારે હાલ તમારું જે રહેઠાણ છે એનો થોડોક પરિચય આપી દો. આમ કોઈકને દર્શન કરવા આવવું હોય તમારે તો આવીએ કે મોટેરા જતા એનું કાંઈ હવે તમારો નંબર જે કાંઈ તમારે. હા, હવે હું છે ને અખંડ ધામ ગુરુકુળ ચલાવું છું. મારા સદગુરુ અખંડાનંદ સ્વામીજી છે. માધવાનંદ સ્વામીજીની અમારી 7મી પેઢીમાં અખંડાનંદ સ્વામીજી થયા, એની 8મી પેઢીમાં હું છું. અને એમનું શરીર શાંત થયું એને આજે 25 વર્ષ થઈ ગયા. એટલે હવે રજત જયંતિ મહોત્સવ આવતા વર્ષે અમે ઉજવવાના છીએ. તો એ અખંડાનંદ સ્વામીજીના નામથી અખંડ ધામ તરીકે મેં ગુરુકુળ ખોલ્યું છે. એ ગુરુકુળમાં અત્યારે 6 થી 12મા ધોરણ સુધી છોકરાઓને અમે ભણાવીએ છીએ. એને રહેવાની, ખાવાની, પીવાની ટોટલ બધી જ વ્યવસ્થા ફ્રીમાં છે. કોઈ પણ એની અમે ફીસ લેતા નથી. કોઈ છોકરા કદાચ નુકસાન કરે તો ડિપોઝિટ પેટે પણ એનો પૈસો અમે લેતા નથી. કેવલ એને ભણાવવાનો સંસ્કાર આપવું અને કાળજીથી આપણા દેશનું, રાષ્ટ્રનું એ બાળકો ભવિષ્ય છે. તો આપણા દેશનું, રાષ્ટ્રનું જે ભવિષ્ય છે એને આપણે એવી રીતે તૈયાર કરીએ કે જે પ્રાચીન કાળમાં ગુરુકુળો ચાલતા હતા એ જ ગુરુકુળ પરંપરાની દ્રષ્ટિએ મેં અત્યારે હું મોઢેરા સૂર્ય મંદિરથી 8 કિલોમીટર દૂર ખાંભેલ ગામમાં એ મારું અખંડધામ રોડ ઉપર જ છે. બહુ વિશેષ વ્યવસ્થિત અંદાજિત 12 વીઘા જમીનમાં વિસ્તારની અંદર હાઈસ્કૂલ, હોસ્ટેલ, બીજું સંત નિવાસ અને આ બધું અમે થોડુંક ડેવલપમેન્ટ કર્યું છે. ગૌશાળા છે. ગૌશાળાની અંદર ગાયો એ દૂધ દ્વારા બાળકોને સાત્વિક ખોરાક આપીએ છીએ અને એ સાત્વિક ખોરાકથી બાળકો દૂધ, ઘીનો ચોખ્ખો આહાર લે છે અને આવા આહાર સાથે ગુરુકુળમાં બાળકો વિહાર કરે છે અને આ સંસ્કારની, સંસ્કૃતિની મહેનત અમે કરી રહ્યા છીએ. અહીંથી તમારે કોઈ બાળકો મોકલવા હોય તો તમે 6ઠા ધોરણથી 12મા સુધી મોકલી શકો છો. અને સંસ્કૃતનો પણ એને અભ્યાસ કરાવીએ છીએ. અંગ્રેજી, સંસ્કૃત બધું ભણાવીએ છીએ. ખાસ તો સંસ્કૃતિની સેવા આપી રહ્યા છીએ. બોલો રાજુભાઈ. સરસ. આપણને બ્રહ્માનંદ સાગર મહારાજે બહુ સરસ એમનો અનુભવની વાત કરી અને સંતનું કામ શું છે એ વિશે આપણને ગંભીરથી વિચારીએ તો ખ્યાલ આવે કે સંત એક ઉપકારી જીવન છે એમ કહેવા માંગે છે. બોલો સદગુરુ મહારાજની જય.